ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. આજે આપણે સાતમા જ્યોતિર્લિંગની વાત કરશું. તો સાતમા જ્યોતિર્લિંગ તરીકે માનવામાં આવે છે કાશી વિશ્વનાથ મંદિર. આ જ્યોતિર્લિંગ ભગવાન શિવના અત્યંત પવિત્ર સ્વરૂપમાંનું એક છે. તો ચાલો તેની સ્થાપનાની વિસ્તૃત માહિતી સાંભળીએ. પ્રાચીન સમયમાં કાશી, જેને વારાણસી પણ કહે છે, પૃથ્વી પરનું સૌથી પવિત્ર સ્થળ માનવામાં આવતું હતું. માન્યતા છે કે આ નગરીને સ્વયં ભગવાન શિવે પોતાના ત્રિશૂળ ઉપર ધારણ કરી છે. કાશી એકમાત્ર એવું સ્થાન છે જ્યાં મૃત્યુ પામનાર આત્માને મોક્ષ મળે છે. એવું માનવામાં આવે છે કે અહીં ભગવાન શિવે પોતે મૃત્યુંજય સ્વરૂપે વસે છે અને ભક્તોને જન્મ મરણના બંધનમાંથી મુક્તિ આપે છે. એક વખત ભગવાન શિવે વિચાર કર્યો કે પૃથ્વી પર એવું સ્થાન હોવું જોઈએ કે જ્યાં તેમના ભક્તોને સીધું જ મુક્તિ પ્રાપ્ત થાય. તેથી તેમણે કાશી નગરીને પોતાના નિવાસ માટે પસંદ કરી. ભગવાન શિવ અને માતા પાર્વતી કાશીમાં નિવાસ કરવા લાગ્યા. આ સ્થાન એટલું પવિત્ર બની ગયું કે દેવતાઓ પણ અહીં આવવા લાગ્યા. કાશી પર એક વખત રાજા દિવોદાસનું શાસન હતું. તે ખૂબ ધર્મિષ્ઠ અને ન્યાયી રાજા હતા. ભગવાન શિવે વિચાર્યું કે કાશી સંપૂર્ણ રીતે પવિત્ર રહે તે માટે માનવોના અહંકારથી દૂર રાખવી જોઈએ. ભગવાન શિવે રાજા દિવોદાસને કાશીના રાજા બનાવ્યા અને પોતે થોડા સમય માટે ત્યાંથી દૂર થયા. પરંતુ દેવતાઓ અને ઋષિઓ ભગવાન શિવની ગેરહાજરી સહન ન કરી શક્યા. તેમણે અનેક પ્રયાસ કર્યા કે રાજા દિવોદાસ કાશી છોડે, પરંતુ રાજા પોતાના ધર્મમાં અડગ રહ્યા. અંતે ભગવાન શિવે પોતાની લીલા રચી તેમણે કાશીમાં વિવિધ રૂપોમાં દેવતાઓને અને ગણોને મોકલ્યા. ધીમે ધીમે રાજા દેવોદાસનું મન વૈરાગ્ય તરફ વળ્યું. રાજાએ આખરે રાજપાટ છોડી તપસ્યા કરવા જવાનું નક્કી કર્યું. ત્યારબાદ ભગવાન શિવ ફરીથી કાશીમાં પ્રગટ થયા અને અહીં જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થાયી થયા. આ જ જ્યોતિર્લિંગ કાશી વિશ્વનાથ તરીકે પ્રસિદ્ધ થયું. કાશી વિશ્વનાથના દર્શનથી પાપનો નાશ થાય છે. અહીં મૃત્યુ પામનારને મોક્ષ મળે છે. ભગવાન શિવ પોતે અહીં તારક મંત્ર આપે છે એવું માનવામાં આવે છે. આજે કાશી વિશ્વનાથ મંદિર ભારતના સૌથી પ્રસિદ્ધ તીર્થસ્થાનોમાંનું એક છે. લાખો ભક્તો દર વર્ષે અહીં દર્શન કરવા આવે છે. હર હર મહાદેવ.